નમસ્કાર મિત્રો. અપ ટીલ નાવ આપણે એવું જોયું કે ભાઈ અરુણિમા સિન્હા છે એક રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની ખેલાડી છે અને એક વખત જ્યારે તેની ટ્રેનમાં મુસાફરી કરતી હોય છે એ મુસાફરી દરમિયાન તેની સે થોડું સ્લીપી ફીલ કરે છે, તેનીને ઝોકા આવે છે. તે દરમિયાન જ તે કેટલાક 3 થી 4 ઠગ્સ લોકો, બરાબર, કે ભાઈ જેમનો ઈરાદો અયોગ્ય હોય, ચોર, તેમનો સોનાનો ચેન આચકવાનો પ્રયત્ન કરે છે અને અરુણિમા સિન્હા છે એ તરત જ જાગી જાય છે, બરાબર, અને એને પોતાનો ચેન છે એ આપવાની કોઈ જ ઈચ્છા નથી. ઇવન આખા ટ્રેનનો જે ડબ્બો છે, બરાબર, તે માણસોથી ભરેલો હોય છે, તેમ છતાં કોઈ વ્યક્તિ છે એ અરુણિમા સિન્હાને બચાવવા, ઇવન શું થયું છે એવું પૂછવાની પણ તકેદારી રાખતું નથી, પૂછતું નથી. અંતે અરુણિમા સિન્હા છે એ પોતે પોતાનો ચેન છે એ આપવા ઈચ્છતી નથી અને 3 થી 4 જે ઠગ્સ હોય એમની સાથે ફાઇટ કરે છે. અને આ ફાઇટ દરમિયાન અરુણિમા સિન્હા છે એ પોતાની જે ઝડપથી ચાલતી ટ્રેનમાંથી ફેંકાઈ જાય છે અને બાજુના પાટા પર જે બીજી ટ્રેન ચાલતી હોય છે એની સાથે અથડાય છે અને અંતે નીચે જમીન ઉપર પડે છે અને પોતાનો એક પગ ગુમાવે છે, બરાબર. સીન 1માં આપણે આટલું જોયું હતું. નાવ વી સ્ટાર્ટ સીન 2. સો સીન નંબર 2. I was admitted to AIIMS Delhi. So પ્રી-ટાસ્કમાં ઓલરેડી AIIMSનું ફૂલ ફોર્મ આપેલું છે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ. કે ભાઈ દિલ્હીમાં જે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની જે હોસ્પિટલ આવેલી છે, જેને આપણે એમ્સ કહીએ છીએ, બરાબર, ત્યાં એમને દાખલ કરવામાં આવી. એડમિટેડ મીન્સ દાખલ કરવું. ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ PM. ઇન્ટરવેન્શન મીન્સ ઇન્ટરવેન્શન, હસ્તક્ષેપ, દખલગીરી, દરમિયાનગીરી ના કહેવાથી, કે ભાઈ PM, પ્રાઇમ મિનિસ્ટર, એટલે કે જે આપણા વડાપ્રધાન છે એમના કહેવાથી અરુણિમા સિન્હા છે એમને એમ્સમાં દાખલ કરવામાં આવી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. ધ યુનિયન ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર, બેર મીન્સ સહન કરવું, ઉપાડી લેવું, બેર ધ એન્ટાયર સંપૂર્ણ, કોસ્ટ મીન્સ કિંમત, ખર્ચ, ઓફ માય ટ્રીટમેન્ટ એટલે કે સારવાર, એટલે કે જે કેન્દ્ર સરકાર છે તે એમની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉપાડી લીધો હતો. ટૂંકમાં એમ્સમેની જે સારવાર કરવાની હતી એમનો સંપૂર્ણ ખર્ચ કોણ આપવાનું હતું? તો કે કેન્દ્ર સરકાર. શા માટે? તો કે તેની એક તો રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની ખેલાડી છે, આ ઉપરાંત તેની ઇન્ડિયાની નાગરિક છે, સ્ત્રી છે, એટલા માટે. Soon, AIIMS began issuing daily medical bulletin on my status. My status એટલે કે મારી સ્થિતિ, એટલે કે અરુણિમા સિન્હાની જે સ્થિતિ હતી, બરાબર, કે ભાઈ એની હાલત કેવી છે એના વિશે શું બહાર કરવું. ઇસ્યુ મીન્સ પ્રગટ કરવું, બિગન મીન્સ શરૂ કરવું, એટલે પ્રગટ કરવાનું શરૂ કર્યું દરરોજ. શું? તો કે મેડિકલ બુલેટિન, કે ભાઈ એને જે મેડિકલ એટલે કે જે હોસ્પિટલની જે આખી સ્થિતિ હતી, સારવારની પત્રિકા હતી, એ એમ્સે ડેઇલી છે રજૂ કરવા લાગ્યા, ટૂંકમાં આપવા લાગ્યા. Soon AIIMS began issuing daily medical bulletin on my status. Bulletin means પત્રિકા અથવા સમાચાર, એટલે કે એમની જે હાલની જે સ્થિતિ હતી એના વિશે એમ્સ એટલે કે જે હોસ્પિટલ હતી, ઓલ ઇન્ડિયા મેડિકલ સાયન્સીસ, એમને શરૂ કર્યું. શું? તો કે ડેઇલી મેડિકલ બુલેટિન. ટૂંકમાં દરરોજ અરુણિમા સિન્હાની હાલત કેવી હતી એના માટેની પત્રિકા છે એ એમ્સ બહાર પાડતું હતું, અથવા તો એના સમાચાર આપતું હતું કે ભાઈ આજે એટલો સુધારો થયો છે એમની તબિયતમાં, આજે આ સુધારો થયો છે, એવી, બરાબર. I was told that young people, auto drivers and roadside vendors were carrying out a candle march. So, candle march, candle means મીણબત્તી,
માર્સ મીન્સ આગે કૂચ કરવું, બરાબર. આપણે કહીએ ને આગે કૂચ કરવું, માર્સ પરેડમાં આવે તે, એટલે કે આગળ વધવું. ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી. ગેલ્વેનાઇઝ મીન્સ ભવ્ય, સપોર્ટ મીન્સ સપોર્ટ કરવો, બરાબર, આધાર આપવો. એન્ડ પ્રે ટુ માય રિકવરી. રિકવરી મીન્સ સારવાર, અને પ્રે પ્રાર્થના કરવી. તો રિકવરી એટલે એમ તો સારવાર કરતાં પણ સાજા થવું, બરાબર. એટલે કે આઈ વોઝ ટોલ્ડ ધેટ, મને એવું કહેવામાં આવ્યું હતું કે યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ, કે ભાઈ યુવાન લોકો, રિક્ષાના ડ્રાઈવરો અને રોડ સાઇડ વેન્ડર્સ. વેન્ડર મીન્સ ફેરિયાઓ, કે રોડ ઉપર જે ફેરિયાઓ હોય, બધું વસ્તુઓ વેચતા હોય તે લોકો. were carrying out a candle march. ભાઈ મીણબત્તી લઈને તેઓ નીકળી ગયા, માર્ચ કરવા લાગ્યા, બરાબર, બહાર નીકળ્યા, રેલી કાઢી. ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી, કે મને ભવ્ય રીતે સપોર્ટ કરવા માટે. એન્ડ પ્રે ફોર માય રિકવરી, અને હું જલ્દીથી સાજી થઈ જાઉં એના માટે પ્રાર્થના કરવા માટે. ટૂંકમાં અરુણિમા ચિન્હાને ભવ્ય સપોર્ટ કરવા માટે અને તેની જલ્દીથી સાજી થઈ જાય એ માટે ઈશ્વરને પ્રાર્થના કરવા માટે યુવાન લોકો, રિક્ષાના ડ્રાઈવરો અને રોડ ઉપર જે ફેરિયાઓ હોય એ બધા મીણબત્તી લઈને નીકળી પડ્યા. વિથ ધ હેલ્પ ઓફ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી, કે ભાઈ શ્રેષ્ઠ અને તાજેતરની ટેકનોલોજીની મદદથી. ગ્રેજ્યુઅલી, જો ગ્રેજ્યુઅલી મીન્સ સ્લોલી, બરાબર, ધીમે 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 ધીમે. આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, જે સારવાર આપવામાં આવતી હતી એમને રિસ્પોન્સ, બરાબર, રિસ્પોન્ડ, પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. ટૂંકમાં તેની ધીમે ધીમે હવે સાજી થઈ રહી હતી. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, કાઉન્સમાં આપેલું છે, માય સિસ્ટર લક્ષ્મીસ હસબન્ડ સાહિબ સડનલી આસ્કડ મી એવરેજ સડોગી. એક સવારમાં માય બ્રધર ઇન લો, બરાબર, બનેવી, અથવા આપણે જે જીજુ કહીએ છીએ તે, એટલે કે એમના જીજુએ, એમના બનેવીએ, જેમની બહેન લક્ષ્મી છે એમના હસબન્ડ, શું નામ છે એનું, સાહિબ. સડનલી આસ્કડ મી, અચાનક જ મને પૂછ્યું. સડનલી મીન્સ અચાનક, એટલે કે એક સવારે એમાં જે બનેવી સાહિબ છે એને અચાનક એમને પૂછ્યું, એવરેજ સડોગી, કે ભાઈ તું એવરેજ સડીશ. He had just read an interesting piece of information in the newspaper. He had just read, એને હમણાં જ વાંચેલો હતો, બરાબર. શું? An interesting piece of information, માહિતીનો રસદાયક ટુકડો. ટૂંકમાં એક સરસ મજાની રસદાયક એને વાત વાંચી હતી ન્યૂઝપેપરમાં. ઇન ધ ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્રમાં. શું માહિતી એને સમાચાર પત્રમાં વાંચી હતી એ હવે આવે છે, કે નો ફિમેલ એમ્પ્યુટી had ever scaled Everest. ફિમેલ મહિલા, એમ્પ્યુટી મીન્સ અપંગ, હેન્ડીકેપ, બરાબર. સ્કેલ મીન્સ ચડવું, એવરેસ્ટ મીન્સ માઉન્ટ એવરેસ્ટ, બરાબર. એટલે એને ન્યૂઝપેપરમાં શું વાંચ્યું હતું સાહિબે, કે નો ફિમેલ એમ્પ્યુટી, કોઈ પણ અપંગ મહિલા, હેડ એવર સ્કેલ એવરેસ્ટ, કે હજી સુધી માઉન્ટ એવરેસ્ટ ચડ્યું નથી. એટલે એને ન્યૂઝપેપરમાં સાહિબે એવું રીડ કર્યું કે અત્યાર સુધી કોઈ પણ મહિલા હોય ને જે અપંગ હોય તે મહિલા માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડી શકી નથી. આઈ વોઝન્ટ એમ્યુઝ, જો અરુણિમા ચિન્હાના શબ્દો છે, કે મને આનાથી આનંદ થયો નહીં, મનોરંજન થયું નહીં. અમ્યુઝ મીન્સ મનોરંજન, આનંદ થવો, ખુશ થવું. એટલે અરુણિમા ચિન્હા આ વાત સાંભળીને કાંઈ ખુશી ન થઈ. આઈ હેવ લોસ્ટ અ લેગ, મેં એક પગ ગુમાવ્યો. એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, સો એમ્પ્ટી મીન્સ માઉન્ટનું શોર્ટ ફોર્મ છે, બરાબર, માઉન્ટ એવરેસ્ટ. કે ભાઈ મેં પગ ગુમાવ્યો અને તું માઉન્ટ એવરેસ્ટ વિશે વાત કરે છે. આઈ ટોકિંગ ટુ માય સેલ્ફ, એટલે કે તેની સી પોતાની જાત સાથે વાત કરવા લાગી. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ, ટેક અ શોટ મીન્સ ટ્રાય કરવો, પ્રયત્ન કરવો, બરાબર. ટેક અ શોટ, ટ્રાય કરવી, પ્રયત્ન કરવી. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, એટલે પોતે શું મનમાં વિચારે છે કે જો મેં પ્રયત્ન કર્યો હોય અને હું સક્સેસ થઈ જાઉં તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ, અને પહેલાં પહેલી એવી અપંગ મહિલા બનીશ કે જે આ રેકોર્ડ
ધરાવતી થઈ જઈશ, તો આ રેકોર્ડ મારા નામે થઈ જશે કે ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, કે ભાઈ જો હું એવરેસ્ટ ઉપર ચડવાનો પ્રયત્ન કરું અને હું સક્સેસ થઈ ગઈ તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી, તો હું પ્રથમ અપંગ મહિલા બનીશ ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ, કે જે રેકોર્ડ મારા નામે થઈ જાય. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, એટલે કે વધુ થોડાક સમય માટે મેં એના વિશે વિચાર્યું. એન્ડ ધેન આઈ કન્વે ટુ સાહિબ, પછી મેં કન્વે મીન્સ મનાવવું, કે મેં સાહિબને મનાવ્યું, કહ્યું માય વિલિંગનેસ, વિલિંગનેસ મીન્સ ઈચ્છા, બરાબર, કે માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ, કે ભાઈ એ ચેલેન્જને ઉપાડી લેવાની મારી જે ઈચ્છા હતી એ મેં સાહિબને જણાવી. એટલે થોડાક સમય માટે અરુણિમા સિન્હાએ વિચાર્યું, પછી પોતે જે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવાની જેની ચેલેન્જ હતી એ ઈચ્છા હતી એ એમને સાહિબને જણાવી. ઠીક હે હમ કરેંગે આઈ સેડ, બરાબર, એટલે અરુણિમા સિન્હા શું કહે છે કે ઠીક છે આપણે કરીશું, મીન્સ આપણે માઉન્ટ એવરેસ્ટ ચડીશું. I now had something to look forward to, a mission, a goal, a reason to dream. અરુણિમા સિન્હા શું કહે છે, I now had something to look forward. હવે મારે કંઈક આગળ વિચારવાની જરૂર છે, કે ભૂતકાળમાં જે થઈ ગયું એ ભૂલવાની જરૂર છે, હવે મારે કંઈક આગળ વિચારવું પડશે. એના વિશે અ મિશન, અ ગોલ, બરાબર, પોતાનો ઉદ્દેશ્ય હોય, લક્ષ્ય હોય, ધ્યેય હોય, એના વિશે. અ રીઝન ટુ ડ્રીમ, કે કોઈ નવા સ્વપ્ન વિશે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, પણ આ એના માટે બહુ સહેલું રહેશે નહીં. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી, તો બહુ જ મસ્ત લાઈન છે. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી, પણ મારા સમગ્ર જીવન દરમિયાન કંઈ પણ સહેલાઈથી મળ્યું નથી, પ્રાપ્ત થયું નથી. આઈ ફેલ્ટ, સો ફીલનું ફેલ્ટ વીટુનું રૂપ છે. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન, પોતે ફરીથી જન્મ થયો હોય એવું તેની અનુભવે છે, ફીલ કરે છે, બરાબર. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ, તો લિમ્બ મીન્સ કોઈ હાથ કે પગ હોય એને આપણે લિમ્બ કહી શકાય. એટલે અહીંયા શું કહે છે, ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ, વેઇટિંગ મીન્સ રાહ જોવી. હવે અરુણિમા સિન્હા છે પોતે રાહ જોવાની શરૂ કરી દેશે. ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ, પોતાનો કૃત્રિમ પગ, બરાબર, આર્ટિફિશિયલ મીન્સ કૃત્રિમ, બનાવટી, કૃત્રિમ પગ આવે એનો રાહ જોવાની એને શરૂ કરી દીધું. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ, કે જ્યારે તે અંતે આવે છે કૃત્રિમ પગ, આઈ વોઝ ઓવરજોયડ, કે તેની બહુ ખુશ થઈ જાય છે. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ, બરાબર, કે ભાઈ ધ આર્ટિફિશિયલ લેગ, કે ભાઈ જે કૃત્રિમ પગ છે તે ફેલ્ટ એટલે ફીલ, અનુભવવું, ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ, પોતાનો જે ઓરિજિનલ પગ છે, સાચો પગ છે એના જેવું જ તેની ફીલ કરે છે. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, કે ભાઈ ભાગ્યે જ તેની કોઈ તફાવત હોય એવું અનુભવે છે, બાકી એમને પોતાનો રિયલ પગ છે એવું જ તે અનુભવાય છે. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર, સ્ટ્રેન્જર મીન્સ આર્ટિફિશિયલ લેગ, બરાબર, અજાણ્યો વ્યક્તિ. સ્ટ્રેન્જર મીન્સ અજાણ્યું, વિચિત્ર નહીં પણ અજાણ્યું. કે આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર, કે ભાઈ જે આ સ્ટ્રેન્જર છે, બરાબર, અજાણ્યો છે, મીન્સ એનો જે કૃત્રિમ પગ છે તે એના પ્રેમમાં તેની પડવાનું શરૂ કરી દીધું છે. ટૂંકમાં એને પગ છે એ ગમવા લાગ્યો છે. whom, જેની સાથે આઈ વોઝ વેડેડ ફોર લાઈફ, વેડ મીન્સ મોસ્ટ ઓફ આપણે વેડિંગ સાંભળીએ છીએ, બરાબર, વેડ મીન્સ લગ્ન, એટલે જેની સાથે એમને જીવનભર લગ્ન કરેલા છે. આમ તો વેડ મીન્સ જોડાવું એવું પણ થાય, કે જેની સાથે તે લાઈફ ટાઈમ જોડાયેલી છે તે અજાણ્યા વ્યક્તિના પ્રેમમાં તેની પડવા લાગી છે, અથવા તો જેની સાથે તે જીવનભર જોડાયેલી છે તે અજાણ્યો જે છે પગ, આર્ટિફિશિયલ પગ, તે એમને હવે ગમવા લાગ્યો છે. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન, સેટ માય આઈઝ, બરાબર, સેટ મીન્સ એમ એટ અ ટાર્ગેટ, કે પોતાને પર્વતને પોતાનું લક્ષ્ય સાધ્યું છે.
and I needed to prepare myself with the help of this stranger. કે ભાઈ આજે અજાણ્યો વ્યક્તિ છે, અજાણ્યો છે કોણ, તો કે પગ, એની મદદથી એમને પોતાની જાતને હવે તૈયાર કરવાની જરૂરિયાત છે. તો સીન નંબર 2માં આપણે જોયું કે ભાઈ અરુણિમા સિન્હા છે એ પ્રાઇમ મિનિસ્ટરની કહેવાથી એમ્સ એટલે કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જે દિલ્હીમાં હોસ્પિટલ આવેલી છે એમાં દાખલ કરવામાં આવી અને એમની સારવારનો સંપૂર્ણ ખર્ચ છે એ કેન્દ્ર સરકાર ઉપાડી લીધો હતો. અને એમ્સ છે એ ડેઇલી એમની સારવાર વિશેની અથવા તો એની જે આરોગ્ય છે એના વિશેની નોંધ અથવા તો વાત છે એ બહાર જણાવતા હતા. અને જ્યારે એમ્સમાં તેની દાખલ હતી ત્યારે યુવાન લોકો, રિક્ષાના ડ્રાઈવરો, પછી રોડ ઉપર જે વસ્તુઓ વેચતા હોય એવા ફેરિયાઓ, એ બધા છે એ મીણબત્તી લઈને એમને સપોર્ટ કરવા માટે અને તેની જલ્દીથી સાજી થઈ જાય એ માટે ઈશ્વરને પ્રાર્થના કરવા માટે તેઓ બહાર આવી ગયા. અને ટેકનોલોજી અને શ્રેષ્ઠ સારવારના કારણે તેની ધીમે ધીમે સાજી થઈ ગઈ. એક સવારમાં એને જે બનેવી છે સાહિબ, એની સિસ્ટર જે લક્ષ્મી છે એમના હસબન્ડ, એને અચાનક એવું કહે છે કે ભાઈ તું માઉન્ટ એવરેસ્ટ ચડીશ. ત્યારે અરુણિમા સિન્હા છે ને જરા પણ સારું લાગતું નથી. પણ સાહિબ આવું શા માટે કહે છે? કેમ કે સાહિબે છે એ ન્યૂઝપેપરમાં એવું વાંચ્યું હતું કે અત્યાર સુધી કોઈ પણ અપંગ મહિલા છે એ માઉન્ટ એવરેસ્ટ ચડી શકી નથી. અને થોડા સમય બાદ અરુણિમા સિન્હા છે આના વિશે વિચારે છે અને એને એવું થિંક થાય છે કે જો હું પ્રયત્ન કરું અને માઉન્ટ એવરેસ્ટ ચડી જાઉં તો આ રેકોર્ડ મારા નામે થઈ જાય. અને અંતે પોતે તેમના જીજુ જે બનાવી છે એમને પોતે માઉન્ટ એવરેસ્ટ ચડવાની ઈચ્છા જણાવે છે, બરાબર. અને અંતે એમનો જે કૃત્રિમ પગ છે એ આવી જાય છે અને પોતાનો રિયલ પગ હોય એવું જ તે તેની ફીલ કરે છે. નાવ સીન નંબર 3, બરાબર. ઓન 28 ફેબ્રુઆરી 2012, 28 ફેબ્રુઆરી 2012, almost a year after I was pushed out of the train. કે ભાઈ પુશ આઉટ ઓફ ધ ટ્રેન, તેની ટ્રેનમાંથી ફેંકાઈ ગઈ હતી એને લગભગ 1 વર્ષ પછી, બરાબર. એટલે કે ટ્રેનમાંથી ફેંકાઈ ગઈ એના 1 વર્ષ પછી એટલે કે 28 ફેબ્રુઆરી 2012ના રોજ I set out for training institute set up by બચેન્દ્રી પાલ. તો સેટ આઉટ મીન્સ મુસાફરી શરૂ કરવી. કે ભાઈ જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ તાલીમ આપવાનું જે સંસ્થા છે ત્યાં જવા માટે તેની શરૂ થઈ ગઈ, જવા લાગી, પોતાની સફર શરૂ કરી. સેટઅપ મીન્સ ના દ્વારા સ્થાપના. કોના દ્વારા એ સંસ્થા સ્થપાઈ હતી? તો કે બાય બચેન્દ્રી પાલ, બરાબર. 9મા ધોરણમાં તમારા કદાચ હિન્દીમાં લેશન આવતો હશે બચેન્દ્રી પાલનો કે ભાઈ પ્રથમ એવી મહિલા છે જે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડી હતી. મહિલા, અપંગ નહીં, ખાલી એવી પ્રથમ ફિમેલ છે, મહિલા છે જે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડનાર. તો કોણ છે? તો કે બચેન્દ્રી પાલ. આ બચેન્દ્રી પાલે જે તાલીમ આપવાની સંસ્થા સ્થાપી હતી ત્યાં જવા માટે અરુણિમા સિન્હાએ પોતાની સફર શરૂ કરી. એટલે કે અરુણિમા સિન્હા છે જે તાલીમ આપવાની સંસ્થા છે ત્યાં જવા માટે નીકળી પડે છે. કોના દ્વારા સંસ્થાની સ્થાપના થઈ? તો કે ભાઈ બચેન્દ્રી પાલ. કઈ જગ્યાએ? નિયર ઉત્તરકાશી. કે ભાઈ ઉત્તરકાશીની નજીકમાં જે તાલીમ આપતી સંસ્થા છે જેની સ્થાપના બચેન્દ્રી પાલે કરી છે ત્યાં જવા માટે અરુણિમા નીકળી ગઈ. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર, બરાબર. તેની બચેન્દ્રી પાલને કહેવા માટે ફોન કર્યો that we had reached ઉત્તરકાશી, કે ભાઈ અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ એવું કહેવા માટે અરુણિમા સિન્હાએ બચેન્દ્રી પાલને કોલ કર્યો, ફોન કર્યો. She was surprised at how quickly I had reached. કે ભાઈ તેનીને આશ્ચર્ય થયું, સરપ્રાઈઝ થયું કે હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ, કે મેં બહુ ઝડપથી પહોંચી ગયા એ જાણીને એને બહુ આશ્ચર્ય થયું. આફ્ટર ધીસ, આ પછી માય કોન્ફિડન્સ સ્કાય રોકેટ. તો સ્કાય રોકેટ મીન્સ વધી જવું, બરાબર. કે ભાઈ બહુ જો અહીંયા આપ્યું છે ઇન્ક્રીઝ વેરી ફાસ્ટ, ઝડપથી વધવું. માય કોન્ફિડન્સ સ્કાય રોકેટ, કે ભાઈ એમનો આત્મવિશ્વાસ એ બહુ ઝડપથી વધી ગયો. બચેન્દ્રી પાલ ઓલવેઝ
pumped fresh confidence in me. પંપ મીન્સ પૂરવું, બરાબર જે આપણે પંપ કહીએ છીએ પેલા હવા ભરવાનો પંપ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી, કે બચેન્દ્રી પાલ હંમેશા મારામાં જે ફ્રેશ તાજો આત્મવિશ્વાસ હોય એ ભરતી હતી અથવા આત્મવિશ્વાસ મને પૂરો પાડતી હતી. અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ, કે અરુણિમા તું બીજા લોકોથી ઘણી સારી છો, બરાબર. અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. બેટર મીન્સ સારું, કે તું અન્ય કરતાં ઘણી બધી સારી છો. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ, નોટ યુ. ધીસ પીપલ, કે આ લોકો છે, સફર મીન્સ થી પીડાવું, સીમ મીન્સ લાગવું, કે આ લોકો હેન્ડીકેપ એટલે અપંગ, એટલે કે અપંગતાથી પીડાતા હોય એવું લાગી રહ્યું છે, દેખાઈ આવે છે. નોટ યુ, તું નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા પર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. એટલે બચેન્દ્રી પાલ શું કહે છે કે મને તારા પર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન મીન્સ ચડાણ કરવું, ચડવું, આરોહણ, કે ભાઈ માઉન્ટ એવરેસ્ટ આપણે ચડીએ એ પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, કે ભાઈ તારે તારી જાતને સાબિત કરવી પડશે. બરાબર, ડાયરેક્ટ માઉન્ટ એવરેસ્ટ ચડાય. ટૂંકમાં બચેન્દ્રી પાલનો કહેવાનો મિનિંગ એવો છે કે ભાઈ માઉન્ટ એવરેસ્ટ આપણે ચડીએ એ પહેલાં તારે કંઈક એવો પર્વત ચડવાના છે જેથી કરીને મને એવું લાગે કે તું માઉન્ટ એવરેસ્ટ ચડી શકીશ. એટલે કે તારે તારી જાતને સાબિત કરવાનું રહેશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high Chamchar Kangdi mountain in Ladakh, you will be on your way to Everest. It means જો you climb 21,798 feet Chamchar Kangdi mountain in Ladakh. જો તું લડાખમાં આવેલો ચમચાર અથવા સામચાર કાંગડી પર્વત છે, કેટલો ઊંચો છે? 21,798 ફૂટ. એ પર્વતને તું ચડી જા તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ, તો તું ચોક્કસપણે માઉન્ટ એવરેસ્ટ ચડી જઈશ. એટલે પોતાની જાતને અરુણિમા ચિહ્નએ કઈ રીતે સાબિત કરવી પડશે કે ભાઈ માઉન્ટ એવરેસ્ટ ઉપર એ ચડાણ શરૂ કરે એ પહેલાં એમને જે ચમચાર કાંગડી પર્વત છે એ ચડવો પડશે. જોઈએ, આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. તેને સફળતાપૂર્વક તે ચડાણ હતું એ પૂર્ણ કર્યું. ટૂંકમાં ચમચાર કાંગડી નામનો પર્વત છે એ એમને ચડી ગઈ. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ, કે ભાઈ જે પાયાનો કેમ્પ હોય ત્યાં પહોંચ્યા તે સમય સુધીમાં સિચ્યુએટેડ એટ 18,000 feet, જે 18,000 ફૂટની ઊંચાઈએ જે બેઝ કેમ્પ હતો ત્યાં અમે પહોંચ્યા ત્યાં સુધીમાં 16 out of 19 members of the team had retired. Retired means આમ તો નિવૃત્ત આપણે કહીએ છીએ, બરાબર, કે ભાઈ કોઈ ગવર્મેન્ટ જોબ હોય તો 58 વર્ષની ઉંમરે નિવૃત્ત થતા હોય છે, પણ આ રિટાયર્ડ મીન્સ બંધ થઈ જવું, અટકી જવું. કે ભાઈ જે બેઝ કેમ્પ હતો, પાયો હતો, જે કેટલી ઊંચાઈ ઉપર આવેલો છે? 18,000 ફૂટની ઊંચાઈએ આવેલો છે ત્યાં. એટલે કે 16 out of 19 મેમ્બર, કે ભાઈ 19 જે સભ્યો હતા એમાંથી 16 સભ્યો હેડ રિટાયર્ડ, એટલે કે તેઓ ચડવાનું બંધ થઈ ગયા. એટલે 19 જણાએ જ્યાં એવરેસ્ટ અથવા તો પર્વત ચડવાની શરૂઆત કરી એમાંથી 16 સભ્યો હતા એ બેઝ કેમ્પ ઉપર જ બંધ થઈ ગયા, ટૂંકમાં ચડી શક્યા નહીં. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ બેઝ કેમ્પ, કે ભાઈ બેઝ કેમ્પ હતો, જે પાયાનો કેમ્પ હતો, બરાબર, પ્રથમ ચડાણ, ત્યાં બચેન્દ્રી પાલે એમને અભિવાદન આપ્યા. ગ્રીટેડ મીન્સ અભિવાદન આપવું. કયા શબ્દો કહે છે? મેરી શેરની. કેવા શબ્દ કહે? મેરી શેરની. She said and took me in her warm embrace. તેણે મને કહ્યું અને પોતાના જે warm embrace, so embrace means ભેટવું, પોતાના પ્રેમથી એમને ભેટી લીધી. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. અને સાંજના સમયે બચેન્દ્રી પાલે એવું જાહેર કર્યું કે ભાઈ હું એવરેસ્ટ ચડવા માટે તૈયાર છું. મીન્સ હું ચડી શકીશ, હવે તું ચડી શકે એમ.
She also assured me that she would talk to the official at Tata Steel for sponsoring my Everest dream. So sponsor means અહીંયા આર્થિક સહાય આપવું એવું થાય. એટલે બચેન્દ્રી પાલ શું કહે છે? She also assured me, એને મને ખાતરી આપી કે she would talk to official at Tata Steel, એટલે કે ટાટા જે સ્ટીલની જે કંપની છે એને વાત કરશે એના માટે ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ, કે ભાઈ અરુણિમા સિન્હાનું જે એવરેસ્ટ ચડવાનું ડ્રીમ છે એને પૂર્ણ કરવા માટે આર્થિક સહાય કરશે એવી તેની ટાટા સ્ટીલને પણ વાત કરશે. એ વાતની અરુણિમા સિન્હાએ એમને ખાતરી આપી. સો ઇન સીન નંબર 3 આપણે ભાઈ સીન નંબર 3માં જોયું કે ભાઈ અરુણિમા સિન્હા ટ્રેનમાંથી ફેંકાઈ જાય છે. એને લગભગ 1 વર્ષ બાદ જ છે તેની તાલીમ લેવા માટે બચેન્દ્રી પાલ દ્વારા ઉત્તર કાશીમાં જે તાલીમ સંસ્થા સ્થાપેલી છે ત્યાં જાય છે. અને ત્યાં જાય છે એટલે બચેન્દ્રી પાલે એને આત્મવિશ્વાસ પૂરો પાડે છે અને એવું કહે છે કે ભાઈ બીજા લોકો છે એ અપંગતાથી પીડાતા હોય એવું લાગે છે પણ તું નહીં. પણ માઉન્ટ એવરેસ્ટ અથવા તો ચડવાનું શરૂ કરીએ એ પહેલાં તારે તારી જાતને સાબિત કરવી પડશે. કઈ રીતે? તો કે ભાઈ ચામચાર કાંગડી નામનો જે લદ્દાખમાં આવેલો પર્વત છે જે 21,998 ફીટ ઊંચો છે તે ચડી અને તારે તારી જાતને સાબિત કરવી પડશે. એટલે અરુણિમા સિન્હા અને બીજા અન્ય એટલે કે ટોટલ 19 જણા છે આ પર્વત ચડવા માટે જાય છે. એમાંથી જે બેઝ કેમ્પ એટલે કે જે શરૂઆતનો કેમ્પ હોય છે જે 18,000 ફૂટની ઊંચાઈ આવેલો છે ત્યાં પહોંચતા જ તે 19માંથી 16 સભ્યો છે એ ચડવાનું બંધ કરી દે છે. ટૂંકમાં એ ચડવું એ પણ બહુ ડિફિકલ્ટ હોય છે. અને અંતે અરુણિમા સિન્હા છે એ પોતે આ ચમચાર કાંગડી પર્વત ઉપર ચડી જાય છે. બચેન્દ્રી પાલ એમને અભિવાદન પણ આપે છે અને એવું કહે છે કે હવે તું માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે રેડી છો. સો નાવ સીન નંબર 4 શરૂ કરીએ આપણે. I arrived at Mount Everest base camp on 11th April 2013. કે ભાઈ માઉન્ટ એવરેસ્ટનો જે બેઝ કેમ્પ હોય છે ત્યાં તેણી 11 એપ્રિલ 2013ના રોજ પહોંચે છે, આવે છે. તો નિયર અબાઉટ એક્ઝેક્ટલી છે. Near about 2 years had passed since was thrown out of the moving train. ઘણાને અહીંયા એક્ઝેક્ટલી આપેલું છે કે ભાઈ તેની ટ્રેનમાંથી ફેંકાઈ ગઈ હતી એને લગભગ 2 વર્ષ પછી. બરાબર. એટ બેઝ કેમ્પ nobody seemed to know that I had an artificial leg. એટલે કે બેઝ કેમ્પ ઉપર કોઈને એવું લાગતું ન હતું અથવા કોઈ જાણતું ન હતું કે તેને કૃત્રિમ પગ છે. ટૂંકમાં જેટલા પણ એવરેસ્ટ ચડવા ગયા એમાં ત્યાં જેટલા લોકો હતા એમને કોઈને ખ્યાલ ન આવ્યો કે અરુણિમા સિન્હાને કૃત્રિમ પગ છે. વન ડે while returning, એક દિવસ જ્યારે તેઓ પરત ફરતા હતા, my left leg got wet with snow. Snow means બરફ. Wet means ભીંજાઈ જવું. બરાબર. કે my left leg પોતાનો ડાબો પગ got wet with snow. કે બરફના કારણે એનો ડાબો પગ છે ભીંજાઈ જાય છે. Because I had slipped a couple of times. So couple means 2 વખત. બરાબર. જેને આપણે બેના જોડ કહેવાય ને કપલ કહીએ છીએ. સ્લીપ મીન્સ સ્લીપ ખાઈ જવું, સરકી જવું, લપચી જવું. કે આઈ હેડ સ્લીપ અ કપલ ઓફ ટાઈમ ઓન ધ સ્લીપરી સરફેસ. કે ભાઈ 2 વખત જે લપસની સપાટી હોય એના પર અરુણિમા સિન્હા છે લપચી જાય છે. આઈ લેફ્ટ આર્ટિફિશિયલ લેગ આઉટ in the sun to dry. Dry means સૂકવું અથવા સૂકવવું. કે ભાઈ પોતાનો જે કૃત્રિમ પગ છે એમને સૂર્યપ્રકાશમાં સૂકવવા માટે એમને મૂક્યો અથવા બહાર કાઢ્યો. એટ ધેટ ટાઈમ, અને તે સમયે, સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી 1 leg. કે ભાઈ તે સમયે કેટલાક વિદેશી લોકો હોય, ફોરેનર મીન્સ વિદેશી લોકો, એને એવો અહેસાસ થયો ને એવું જાણવા મળ્યું કે આઈ હેડ ઓનલી 1 leg. કે ભાઈ અરુણિમા સિન્હાને માત્ર એક જ પગ છે. આફ્ટર ધેટ માય TRP સોર મીન્સ વધુ.
ત્યાર પછી એનો જે ટીઆરપી હતો એ વધી ગયું. તો ટીઆરપી એટલે અહીંયા આપ્યું છે ગ્લોસરીમાં કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ અથવા તો અ મેજર ફોર પોપ્યુલારિટી. પોપ્યુલારિટી મીન્સ ખ્યાતિ, એટલે ખ્યાતિને માપવા માટેનો એક એકમ છે, અથવા તો ટેલિવિઝનમાં એનું નામના છે અથવા એના પોઈન્ટ છે વધી જાય છે. એટલે એ પ્રસંગ પછી એનો જે ટીઆરપી હતો એની નામના હતી, ખ્યાતિ હતી, એ વધી ગઈ કે એક પગ હોવા છતાં તેની માઉન્ટ એવરેસ્ટ ચડી રહી છે. બરાબર, અન્ય લોકોના તો 2 પગ હોય, સાજા હોય તો પણ નથી ચડતા. તો આ અરુણિમા સિન્હા તો એક પગ છે અને પોતે માઉન્ટ એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરી રહી છે. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમાથા, બરાબર, કે ભાઈ એનું જે અંતિમ ચડાણ હતું, બરાબર, શું નામ હતું એનું? સાગરમાથા. હેડ ઓફ ધ સી, દરિયાનું માથું. બરાબર, ગુજરાતી થાય હેડ ઓફ ધ સી એટલે કે દરિયાનું માથું. ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ, કે ભાઈ એવરેસ્ટ પીક મીન્સ ટોચ, શિખર, કે માઉન્ટ એવરેસ્ટનું જે શિખર હતું એનું સ્થાનિક નામ છે. લોકલ નેમ સ્થાનિક નામ હતું. શું છે? તો કે હેડ ઓફ સી, કે ભાઈ દરિયાનું માથું, જેને આપણે કહીએ ને સાગરમાથા. બરાબર, એટલે કે જેની ફાઇનલ ચડાણ હતું સાગરમાથા, ત્યારે નિમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ, કે નિમા કાંચા નામનો વ્યક્તિ છે એ એમના પર્વત ચડવા માટેનો માર્ગદર્શક હતો. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપોલિયન મેન. બરાબર, તે એકદમ સારા અને મદદરૂપ થનારા નેપોલિયન મેન, કે નેપાળના વ્યક્તિ હતા. નેપોલિયન આપણે કેમ ઇન્ડિયન કહીએ છીએ રીતે નેપોલિયસ મેન. Who used to scold me at times when upset. Scold means ખીજાવવું, ઠપકો આપવો, કે જ્યારે હું અપસેટ થતી હતી, મૂંઝાઈ જતી હતી, ચિંતિત થતી હતી, ત્યારે તેઓ મને ખીજાતા હતા, ઠપકો આપતા હતા. The last trek to the peak of Everest began. હવે એવરેસ્ટનું જે શિખર હતું, લાસ્ટ રસ્તો હતો, એ શરૂ થઈ ગયું. ટૂંકમાં હવે માઉન્ટ એવરેસ્ટ ચડવા માટેની એક ટોચ તે બાકી હતી. ઇટ વોઝ વેરી ડેન્જરસ નેરો પાથ, કે તે બહુ જોખમી અને સાંકડો રસ્તો હતો. કયો પાથ? તો માઉન્ટ એવરેસ્ટનું અંતિમ શિખર, ટોચ જે હતી ત્યાં જવા માટેનો રસ્તો તે એકદમ જોખમી હતો અને સાંકડો હતો. આઈ સ્લીપ એન્ડ ફેલ વન્સ, એક વખત હું લપચી ગઈ અને પડી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, કે ભાઈ એનો ઓક્સિજન છે એ પણ ખલાસ થવા જઈ રહ્યો હતો, ટૂંકમાં પૂરો થવા જઈ રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. સ્ટ્રગલ મીન્સ સંઘર્ષ કરવો, પેન મીન્સ દર્દ, પીડા, દુખવું, કે ભાઈ એનો જે પગ હતો તે દુખતો હતો અથવા પીડા આપતો હતો અને એની સાથે પણ તેની સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા, જો શેરપા મીન્સ કમ્પેનિયન, સાથીદાર. માય શેરપા સેડ, એટલે મારા સાથીદારે કહ્યું, આઈ મસ્ટ ક્વિટ મીન્સ છોડી દેવું, બંધ થઈ જવું, અટકી દેવું, મૂકી દેવું, કે મારે હવે આગળ વધવું જોઈએ નહીં, અથવા પર્વત ચડવાનું બંધ કરી દેવું જોઈએ. બટ આઈ ન્યૂ, પણ હું જાણતી હતી, ધેટ કે ધેર વોઝ નો ગોઈંગ બેક, કે મારે પરત જવાનું નથી. આઈ પુશ્ડ ફોરવર્ડ થ્રુ માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ that I should return. માય શેરપા કેપ્ટ insisting that I should return. Insist means આગ્રહ કરવો, કે ભાઈ એમનો જે સાથીદાર હતો એ શું એને આગ્રહ કરતા હતા કે આઈ શુડ રિટર્ન, કે મારે પરત જવું જોઈએ. આવો આગ્રહ કરવા છતાં તેની સહી આઈ પુશ્ડ ફોરવર્ડ, બરાબર, કે તેની સહી આગળ વધવાનું ચાલુ રાખે છે, કે ભાઈ એનો સાથીદાર એમને ના પડે છે કે હવે તું આગળ વધીશ નહીં, પણ અરુણિમા સિન્હા છે હાર માનતી નથી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોસ્ટ કન્ટ્રીઝ ફ્લેગ. ઇનફ મીન્સ પૂરતું, કે આઈ હેવ ઇનફ ઓક્સિજન, કે મારી પાસે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હતો, ટુ રીચ ધ સમિટ, કે શિખર સુધી પહોંચી શકું એટલું, કે ભાઈ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર હું પહોંચી શકું. એન્ડ હોસ્ટ અ કન્ટ્રીઝ ફ્લેગ, હોસ્ટ મીન્સ લહેરાવવું, ફરકાવવું,
કન્ટ્રીઝ ફ્લેગ કે ભાઈ દેશનો ધ્વજ કે ભાઈ સમિત ઉપર પહોંચી શકું એટલે કે શિખર ઉપર પહોંચી શકું અને દેશનો જે ધ્વજ છે તેને લહેરાવી શકું એટલા પ્રમાણમાં પૂરતો ઓક્સિજન મારી પાસે હતો. વોટ હેપન આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર એની મોર કે પછી અથવા તો આગળ શું થાય એ કાંઈ મહત્વનું છે નહીં. આઈ ટોલ્ડ નિમા કાંસા ફર્મલી કે ભાઈ મેં મક્કમતાપૂર્વક નિમા કાંસાને કહી દીધું. ફર્મલી મીન્સ મક્કમતાપૂર્વક, દૃઢતાપૂર્વક કે ભાઈ મક્કમતાપૂર્વક મેં નિમા કાંસાને કહી દીધું. રિમેમ્બર કે યાદ રાખો, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ કે નન કેન ડિફીટ યુ. ડિફીટ મીન્સ હરાવવું. તમને કોઈ હરાવી શકશે નહીં. અન્ટિલ યુ કન્સીડ જ્યાં સુધી તમે સ્વીકારશો નહીં ત્યાં સુધી. બરાબર. એટલે કન્સીડ મીન્સ સ્વીકારવું કે જ્યાં સુધી તમે એક્સેપ્ટ નહીં કરો, સ્વીકારશો નહીં ત્યાં સુધી તમને કોઈ હરાવી શકશે નહીં. બરાબર. આપણે આપણા લાઈફ ગોલ તરીકે અથવા તો લાઈફનો એક ધ્યેય મંત્ર તરીકે આનો ઉપયોગ કરી શકીએ કે નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ કે ભાઈ જ્યાં સુધી તમે સ્વીકારશો નહીં, હારને માનશો નહીં ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. યસ, occasional failures will test you but keep trying. હા, ઓકેશનલ મીન્સ પ્રસંગોપાત કે પ્રસંગોપાતની નિષ્ફળતા છે એ તમારી ટેસ્ટ એટલે કસોટી લેશે. બટ કીપ ટ્રાઈંગ પણ પ્રયત્ન ચાલુ રાખો કે ભાઈ પ્રસંગોપાત તમને કદાચ નિષ્ફળતા મળે પણ તમારા પ્રયત્નો છે તમે મૂકી દો નહીં, સતત ચાલુ રાખો. Some doors of opportunity will certainly open. Opportunity means તક. Some doors of opportunity તકના કેટલાક દરવાજાઓ will certainly open કે ચોક્કસપણે ખુલશે. Then I could see, બરાબર, એટલે કે કેટલીક તકો છે એ ચોક્કસપણે આપણને મળશે એટલે કે સફળતા છે એ આપણને મળશે જો આપણે પ્રયત્ન ચાલુ રાખીશું તો. Then I could see him following me. પછી હું જોઈ શકું છું કે તેઓ મારી પાછળ આવી રહ્યા છે. Even as I continue to drag myself to the top. ટૂંકમાં ટોપ સુધી, ડ્રેગ મીન્સ ઘસરાતા જવું કે ભાઈ માઉન્ટ એવરેસ્ટનું જે ટોપ છે, શિખર છે ત્યાં સુધી તેની ઘસરાતા આગળ વધવાનું ચાલુ રાખે છે અને એમાં જે અન્ય સાથીદારો છે એ એમની પાછળ આવે છે. The drag continued, still it finally happened. કે ભાઈ માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચી ન જાય ત્યાં સુધી ડ્રેગ એટલે ઘસડાવવું એવું ચાલુ રહે છે. બરાબર. એટલે અંતે અરુણિમા સિન્હા છે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડી જાય છે, પહોંચી જાય છે. The top is a small 20 by 20 ice table. ટોપ એટલે કે શિખર કેવું છે ને ટોચ તો કે 20 by 20 નું આઈસ ટેબલ, બરફનું સોગઠું છે. I saw several flags of various countries fluttering proudly. Show means see નું show છે, બરાબર, V2 નું રૂપ જોવું મીન્સ જોવું, see નું show. Several એટલે ઘણા બધા, ફ્લેગ ધ્વજ, વેરિયસ વિવિધ કન્ટ્રી એટલે દેશના, ફ્લટરિંગ મીન્સ લહેરાવા, પ્રાઉડલી ગર્વથી. I saw several flags of various countries fluttering proudly. કે ભાઈ હું જોઈ શકું છું કે ઘણા બધા ધ્વજ વિવિધ દેશના એટલે કે વિવિધ દેશના ઘણા બધા ધ્વજ ગર્વથી લહેરી રહ્યા છે, ફરકી રહ્યા છે એ મેં જોયા. I had lived this moment so many times in my mind. કે મારા માઇન્ડમાં આ ક્ષણમાં હું ઘણો સમય માટે રહી. I did not have to be told that finally I had arrived. મારે એ કહેવાની જરૂર નહોતી કે અંતે હું ત્યાં પહોંચી ગઈ, આવી ગઈ, એટલે કે મારું સ્વપ્ન પૂરું થઈ ગયું એ મારે કહેવાની જરૂર ન હતી. At 10:55 AM on 21st May 2013 I was on the top of the world. બરાબર.
સવારના 10:55 ક્યારે? તો કે 21 મે 2013ના રોજ સવારના 10:55 તેની વિશ્વની ટોચ ઉપર હતી, એટલે કે માઉન્ટ એવરેસ્ટ પર હતી. એટલે અંતે અરુણિમા સિન્હા છે ફર્સ્ટ એવી મહિલા બને છે જે એક અપંગ હોય અને માઉન્ટ એવરેસ્ટ ચડી હોય. એટલે ફર્સ્ટ એવી અપંગ મહિલા બને છે જે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડે છે. આઈ ફેલ્ટ, સો ફીલનું ફેલ્ટ, લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. લાઈફની સૌથી ઇમ્પોર્ટન્ટ જ્યારે કોઈ ક્ષણ હોય, મોમેન્ટ હોય, ત્યારે આવું ફીલ થાય. અથવા તો જીવનનું સૌથી મોટું સ્વપ્ન પૂરું થાય ત્યારે આપણને આવું ફીલ થાય. કેવું? એક જ સમયે, બરાબર, સેમ ટાઈમ. ફીલ મીન્સ અનુભવવું. લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ. જાણે કે ડાન્સ કરતા હોય, ક્રાઇંગ રડતા હોય, બરાબર, ખુશીના આંસુ હોય, ઘણા બધા સંઘર્ષો, મહેનત પછી જ્યારે આપણે સફળતા મળે ત્યારે આંખમાં આંસુ આવી જાય. એન્ડ લાફિંગ, અને હસવું. એટલે અરુણિમા સિન્હા છે એક જ સમયે ડાન્સ કરતી હોય, રડતી હોય ને હસતી હોય એવું ફીલ કરે છે. માય માઇન્ડ વોઝ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન. બરાબર, કેલિડોસ્કોપ એક પ્રકારનું યંત્ર છે જેમાં વિવિધ રંગબેરંગી ચિત્રો દેખાતા હોય અથવા તો રંગબેરંગી કલરના દ્રશ્યો રસાતા હોય. એટલે એમના માઇન્ડમાં છે ઇમોશનના વિવિધ દ્રશ્યો રસાય છે. બરાબર, ટૂંકમાં ડાન્સ કરવાનું ફીલ કરે છે, રડવાનું ફીલ કરે છે, હસવાનું ફીલ કરે છે. વિવિધ દ્રશ્યો છે એની લાગણીમાં અનુભવાય છે, ફીલ થાય છે એના માઇન્ડમાં. કે માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન. એનું માઇન્ડ છે એક પ્રકારનું કેલિડોસ્કોપ છે જેમાં વિવિધ પ્રકારના ઇમોશન દેખાઈ રહ્યા છે. જે રીતે કેલિડોસ્કોપમાં વિવિધ પ્રકારના રંગબેરંગી દ્રશ્યો દેખાય, એના માઇન્ડમાં વિવિધ પ્રકારના ઇમોશન દેખાઈ રહ્યા છે. એવરીવન હેડ અ રીઝન ટુ બી અલાઇવ. તો સરસ મજાની લાઈન છે. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. જીવવા માટેનું દરેક પાસે કંઈક કારણ હોય છે. બરાબર, આપણા બધાના એક સ્વપ્ન હોય છે જેને સાકાર કરવા માટે આપણે જીવન જીવતા હોય છે. મે બી ધીસ વોઝ માઇન. કે કદાચ આ મારું હતું. ટૂંકમાં જીવન જીવવાનું એક કારણ હતું મારું. ટૂંકમાં મારું એક ડ્રીમ હતું, સ્વપ્ન હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ. મેં મારો ધ્વજ પકડેલો હતો, રાષ્ટ્રધ્વજ, બરાબર, કન્ટ્રીનો ફ્લેગ. એન્ડ રેઝ બોથ માય હેન્ડ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને મારા દેશનો રેકોર્ડ નોંધાવતા મેં મારા બંને હાથથી ઊંચા કર્યા. બરાબર, એટલે આ રીતે અરુણિમા સિન્હા છે પોતે માઉન્ટ એવરેસ્ટ પર ચડી જાય છે. સો ઇન લાસ્ટ સીન, એટલે કે સીન નંબર 4 આપણે જોયું કે ભાઈ અરુણિમા સિન્હા છે 11 એપ્રિલ 2013ના રોજ માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ ઉપર પહોંચી જાય છે. અને તેની ટ્રેનમાંથી ફેંકાઈ ગઈ અને લગભગ 2 વર્ષ થયા હતા. અને બેઝ કેમ્પ ઉપર કોઈને ખ્યાલ ન હતો કે અરુણિમા સિન્હા છે એમને એક જ પગ છે અને બીજો પગ છે એ કૃત્રિમ છે. પણ એક વખત જ્યારે તેની છે સ્લીપ, એટલે કે લપચી જાય છે અને એનો જે પગ છે એ ભીંજાઈ જાય છે, ત્યારે એ પગને બહાર કાઢી અને સૂર્યપ્રકાશમાં તેને સૂકવવા માટે મૂકે છે. ત્યારે કેટલાક ફોરેનર લોકો હોય છે એને ખ્યાલ આવે છે કે આને તો એક જ પગ છે. અને એ ઘટના બાદ એનો જે ટીઆરપી, એટલે એની ખ્યાતિ છે એ વધી જાય છે. અને ત્યારબાદ જે માઉન્ટ એવરેસ્ટની જે ટોચ છે જેનું નામ છે સાગરમાથા, એ અંતિમ ચઢાઈ કરવાની હોય છે. ત્યારે એમના જે ગાઈડ છે એ નીમા કાંચા હોય છે અને બીજા પણ એક નેપોલિયન મેન હોય છે અને હંમેશા એમને સપોર્ટ કરતા હોય છે. અને જ્યારે પણ અરુણિમા સિન્હા છે એ અપસેટ થાય, ચિંતિત થાય, નિરાશ થાય, ત્યારે આ નીમા કાંચા જે છે નેપોલિયન મેન, એ એમને ખીજાતા પણ હોય છે. અને અંતે જે અંતિમ ટ્રેક છે એ બહુ જ જોખમી હોય છે અને એકદમ લપસનો ભાગ હોય છે અથવા સાંકડો ભાગ હોય છે. ત્યાં અરુણિમા સિન્હા છે એક વખત લપચી જાય છે અને પડે પણ છે. અને એ સમયે અન્ય લોકો છે એ અરુણિમા સિન્હાને ના પાડે છે કે હવે તું આગળ વધીશ નહીં, હવે તું અટકી જા. તેમ છતાં અરુણિમા સિન્હા છે પોતે પોતાની હિંમત એકઠી કરી અને આગળ વધવાનું ચાલુ રાખે છે. અને પોતાનો એવો એક જીવન મંત્ર છે કે ભાઈ, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ.
કે જ્યાં સુધી આપણે કોઈ હારને સ્વીકારતા નથી ત્યાં સુધી આપણે એમાં નિષ્ફળ છીએ નહીં, અથવા ત્યાં સુધી આપણને કોઈ હરવી શકશે નહીં. અને અંતે અરુણિમા સિન્હા છે એ ઘસડાતા એમ કન્ટિન્યુ રાખી અને માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડે છે. અને જ્યારે તેની ટૂંકમાં 21 મે 2013ના રોજ સવારના 10:55 તેની માઉન્ટ એવરેસ્ટ ઉપર હોય છે. અને જ્યારે માઉન્ટ એવરેસ્ટ ઉપર તેની પહોંચી જાય છે ત્યારે વિવિધ પ્રકારના ઇમોશન્સ એ ફીલ કરે છે કે ભાઈ એનું માઇન્ડ જાણે કે કેલિડોસ્કોપ હોય એવું લાગે છે. એના માઇન્ડમાં વિવિધ ઇમોશનો આવે છે અને એક જ સમયે તેની ડાન્સ કરતી હોય, હસતી હોય અને રડતી હોય એવું ફીલ થાય છે. અને અંતે પોતે એવું પણ કહે છે કે ભાઈ દરેક વ્યક્તિનું જીવવા માટેનું કંઈક સ્વપ્ન હોય અને મારું કદાચ આ એક સ્વપ્ન હતું જીવવા માટેનું. અને પોતાના બંને હાથમાં ફ્લેગ પકડી અને પોતાના દેશનો રેકોર્ડ નોંધાવતી હોય એ રીતે પોતે પોતાના બંને હાથને ઊંચા કરે છે અને પોતાનું સ્વપ્ન છે એ સાકાર થાય છે. ઓકે, તો અહીંયા આપણે યુનિટ નંબર 1 રીડ 1 કમ્પ્લીટ થાય છે. બરાબર? ઓકે, થેન્ક યુ.